शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरिकृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। હોળીનો ઉત્સવ કરવા માટે ભેગા થયા છીએ, બરાબર ને? એ ઉત્સવના મંગલ પ્રારંભે આજે ભરતખંડના દેવતા શ્રી નરનારાયણ ભગવાન એમનો પ્રાગટ્ય દિવસ પણ આજે છે. એટલે નરનારાયણ દેવના ચરણોમાં પણ આપણે વંદન કરીશું. સભામાં ઉપસ્થિત સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ ભગવાન શ્રી હરિના સૌ લાડીલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. હિન્દી ભાષી કેટલા છે આમાં? કોઈ નથી હમણાં? હે પીછે હે કોઈ કોઈ? सब गुजराती है. હોળીનો મહોત્સવ એટલે શું? લાકડા મૂકીને હળગાવવાની એને હોળી કહીએ છીએ, બરાબર ને? પણ એનાથી બીજો એક અર્થ એવો પણ થાય કે આપણા દિલમાં રહેલા દોષો એને દૂર કરવાનો ઉત્સવ એટલે હોળી ઉત્સવ છે. પણ એ દેખાય તો દૂર થવાની વાત આવે, ખબર પડે કે મારામાં આ દોષ છે, એને દૂર કરવો છે, તો એ શક્ય છે, અન્યથા એ શક્ય નથી. વસંત ઋતુ જ્યારે ખીલે છે ત્યારે ફૂલ દોલોત્સવ, હોળી ઉત્સવ, આ બધા ઉત્સવો આપણે ઉજવતા હોઈએ છીએ. વસંત અલૌકિક સંત અલૌકિક કૃષ્ણ અલૌકિક આયે પ્રીત અલૌકિક રીત અલૌકિક ગીત અલૌકિક ગાય વસંત અલૌકિક સંત અલૌકિક કૃષ્ણ અલૌકિક આયે. વસંત અલૌકિક સંત અલૌકિક. જુઓ, સ્ટેપ બાય સ્ટેપ બધું કહેલું છે. સદગુરુ દેવાનંદ સ્વામીનું આ પદ છે. જ્યારે વસંત ઋતુ ખીલે છે
ત્યારે એ ઋતુમાં હૃદયમાં આનંદ પણ એટલો ઉભરાય છે. દરેક ઋતુનો મહિમા જુદો જુદો છે. કેટલી ઋતુઓ કહેવાય છે ભારતમાં? કેટલી? 6. 3 ઋતુ એ મુખ્ય છે, એના સિવાય બીજી 3, એટલે ટોટલ 6 થાય. અમેરિકામાં કેટલી ઋતુ કહેવાય છે? કશું એકેય ઋતુ નહીં. ઓલવેઝ વિન્ટર. આમ તો નક્કી ના કહેવાય, ક્યારે વરસાદ આવી જાય, ક્યારે સ્નો પડી જાય, ક્યારે તડકો આવી જાય. હવે જ્યારે આપણે હોળી ઉત્સવ નક્કી કર્યો ત્યારે વિંડી નહોતી ને આજે વિંડી આવીને ઊભી રહી છે. એટલે કોઈ ઋતુ ફિક્સ નથી, એનું નામ ફોરેન. ભારત વર્ષમાં બધી ઋતુઓ બરાબર ચાલે છે. એમાં શરદ ઋતુ, વસંત ઋતુ, હેમંત ઋતુ, આ પ્રકારની 6 ઋતુ મુખ્ય કહેવાય. એમાં વસંત જ્યારે ખીલે છે ત્યારે કુદરત એ સોહામણું સ્વરૂપ ધારણ કરે છે. શરદ ઋતુ પછી કઈ ઋતુ આવે? વસંત ઋતુ આવે છે. વસંત અલૌકિક, સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિકાય, પ્રીત અલૌકિક, રીત અલૌકિક. આ ઋતુ આ પ્રેમ વધારનારી ઋતુ છે. વસંત ઋતુમાં ભગવાન પ્રત્યે સહેજે સહેજે પ્રેમ આકર્ષણ થાય એવી આ વસંત ઋતુ છે. એટલે સંત અને વસંત આ 2 શબ્દ છે. સંતની આગળ જ્યારે વ શબ્દ લાગે ત્યારે વસંત બને છે. સંસ્કૃતમાં ઉપસર્ગ કહેવાય છે. ઉપસર્ગ જ્યારે કોઈ પણ શબ્દની આગળ લાગે ત્યારે શબ્દના અર્થમાં અનેક ગણો વધારો કરે છે. જેમ કે રોઈ હરણે ધાતુ છે. હરણ કરવું અથવા કોઈને મારવું એવો ધાતુ છે, એ શબ્દ છે. એના હાર શબ્દ બને. તો હાર શબ્દથી આપણે શું કહીએ? ભગવાન માટે હાર લાવ્યા. પણ એ હારની આગળ જ્યારે વી ઉપસર્ગ લાગે ત્યારે અર્થ શું બને છે? વિહાર. વિહાર એટલે ચાલવા જવું, તમારી ભાષામાં વોકિંગ કરવા જવું. સમ ઉપસર્ગ લાગે ત્યારે સંહાર એટલે કોઈને મારવું એવો એનો અર્થ થાય. પ્રતિહાર, પ્રહાર, આહાર, સંહાર એવા અનેકો ઉપસર્ગો લાગે છે. તેવા ઉપસર્ગથી સંત શબ્દમાંથી વસંત શબ્દ પણ બને છે. તો આ 2 આપણા જીવનમાં આવે તો ભગવાન પ્રત્યે આપણું આગમન વધારે થાય. ભાવ અલૌકિક, નાવ અલૌકિક, દાવ અલૌકિક હાય. ભાવ એ આ વસંત ઋતુમાં વિશેષ ઉપજતો હોય. જેમ કે રંગોત્સવ ઉજવવાનો હોય તો રંગોત્સવમાં ભલે ગમે તેટલી કોઈના પ્રત્યે દુશ્મનાવટ હોય પણ સેજ તો એને ગુલાલ લગાડી આવે કે ચલ ભાઈ એ થોડુંક ભૂલી જાય, આ રંગ તને લગાડું છું. તો આ રંગના માધ્યમથી આપણું જીવન પાછું ખીલે. આપણે પહેલાં રહેતા હતા એવા આપણે જીવન જીવીએ. આ છે રંગોત્સવનો મહિમા. જીવનમાં જ્યારે અવનવા ઉત્સવો ઉજવતા હોઈએ ત્યારે એનાથી જીવનમાં ઘણું બધું પ્રાપ્ત પણ થતું હોય છે. રામચરિત્ર માનસ એમાં લખેલું છે, બરસ બરસ રંગ રમને હિતા, સંત કે સંગ રહે અતિશય પ્રીતા, વસંત સદા તિહા વરતત ભયેવો, વસંત સદા તિહા વરતત ભયેવો, જશ રૂપ રંગ બરસત રહેવો. પ્રતિવર્ષ રંગોત્સવ આવે છે. પ્રતિવર્ષ દરેક ધર્મ અને સંપ્રદાયો એની અંદર
એકબીજા પ્રત્યેનો ભાવ શુદ્ધ કરવાની રીતો જુદી જુદી બતાવવામાં આવેલી છે. જેમ કે જૈન ધર્મ છે, એની અંદર એક દિવસ એવો આવે કે બધા એકબીજાને કે મિચ્છામિ દુક્કડમ. એનો અર્થ શું થાય? હવે અત્યાર સુધી જે થયું એ, ભલે એકબીજાને જે કરીને બાજ્યા હોય એ, પણ હવે તો આ બધું ભૂલી જઈને આપણે નવો પ્રારંભ કરીએ, મિચ્છામિ દુક્કડમ. બીજા કોઈ ધર્મમાં જોઈએ તો એના માટે પણ જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે. જ્યારે આપણા સનાતન ધર્મમાં રંગોત્સવના માધ્યમથી બધા એકબીજા પ્રત્યેનું વૈર ભૂલાવતા હોય છે. એક આંતરિક અને બાહ્ય એવા બે શબ્દો રહેલા છે, જેમાં આંતરિક દોષો સાથે પણ એક વૈર થાય. આંતરિક દોષો સાથે વૈર કરવાનું છે અને બહારના જે વૈરીઓ છે એમની સાથે મિત્રતા કરવાની છે. અંતરના દોષો કેવા? કામ, ક્રોધ, લોભાધિક જે પીડતા હોય તો એને સમજીને કે મારે આટલો સુધારો કરવો છે, આને દૂર કરવા છે, તો અંતરમાં એની હોળી પ્રગટાવવાની છે. આજે હોલિકા ઉત્સવ ઠેર ઠેર બહુ સારી રીતે ઉજવાતો હોય, પણ એનો મર્મ એટલો કે હૃદયને શુદ્ધ કરીએ, જીવનને શુદ્ધ કરીએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે રંગોત્સવ અમને અત્યંત પ્રિય છે. ગયા સત્રમાં આપણે કથા સાંભળી હતી કે મહારાજે ફૂલ દોલોત્સવ એ ખૂબ ધામધૂમીથી ત્યાં જ્ઞાનબાગમાં વડતાલમાં મહારાજે કર્યો. મોટા 2 હોજ બનાવડાયા મહારાજે. સરસ મજાના એમાં રંગો તૈયાર કરવાની આજ્ઞા મહારાજે કરેલી હતી. એ દિવસે મહારાજ 12 બારણાના હિંડોળામાં ઝૂલ્યા છે. અને ત્યાર પછી મહારાજે સાંજે સભામાં કહ્યું કે હવે આવતીકાલે રંગોત્સવ કરીશું. બીજા દિવસની સવાર થઈ. જ્ઞાનબાગમાં મહારાજે નરનારાયણ દેવની સ્થાપના કરાવી. વડતાલ એટલે લક્ષ્મીનારાયણ દેવની મહારાજે ત્યાં સ્થાપના કરેલી છે. પણ જ્યારે વડતાલનું મંદિર નહોતું એ વખતે મહારાજે ગોમતી કિનારે નરનારાયણ દેવની સ્થાપના કરેલી હતી. એવો સરસ મજાનો ત્યાં નાનકડું દેરું હતું. તો નરનારાયણ દેવની સ્થાપના કરાવી. બ્રાહ્મણો દ્વારા ત્યાં પૂજા કરાવેલી છે. ફૂલની છોડો, વિવિધ પ્રકારના ફૂલો એ ત્યાં નરનારાયણ દેવ ઉપર ઉછાળવામાં આવેલા છે. ફૂલ દોલોત્સવમાં વિશેષતઃ રંગોત્સવ એ ફૂલોથી કરવામાં આવે. એના માટે ભાગવત ઇત્યાદિક શાસ્ત્રોનો આધાર લઈને આપણે કહીએ તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શરદ ઋતુ પછી વસંત ઋતુમાં ગોપીઓ સાથે હતા, ત્યારે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણ માટે વૃંદાવનમાં સરસ મજાના ફૂલોનો હિંડોળો બનાવેલો છે ડાળો ઉપર, અને એના ઉપર ભગવાન શ્રી કૃષ્ણને વિરાજમાન કર્યા. પછી ફૂલ, વિવિધ પ્રકારના સુગંધી પુષ્પો એ ભગવાનને માટે લાવેલા છે. હવે જો ભારતમાં હોઈએ તો એ કેટલા બધા પુષ્પો આવે. હવે આપણે અમેરિકામાં રહીએ છીએ, હવે અહીંયા ફૂલ શું ઝાડ બધા કેવા થઈ ગયા છે, એક પાંદડું દેખાતું નથી. પણ આપણો ભાવ એવો છે. છેલ્લે મહારાજ રંગોત્સવ માટે તૈયાર થયા છે. હવે જે જ્ઞાનબાગ છે, જ્ઞાનબાગમાં તમે બધા ગયા છો? કોણ નથી ગયા? પછી ત્યાં કૂવો જોયો છે? કઈ જગ્યાએ છે કૂવો? કઈ? હોજની પાછળ છે, બરાબર. એ કૂવો કોનો હતો? એ ત્યાં ગામમાં મૂળજી પટેલ કરીને ખરી ભગત હતા, એમનો કૂવો કહેવાતો. હવે ગામડામાં જે રહેલા હોય, લગભગ તમે ગામડામાં રહેલા છો, ગોપાલભાઈ ગામડામાં રહ્યા છો? કૂવો હતો તમારો ત્યાં? તો વાંધો નહીં. એટલે ખેતરમાં દરેકના કૂવા હોય, એટલે પોતાના કૂવાનું પાણી પોતાના ખેતરમાં વાપરે. તો મૂળજી પટેલનો એ કૂવો હતો.
પછી બાજુમાં 2 હોજ હતા, તો મહારાજે પાણી પાછું કેવી રીતે મંગાવ્યું ત્યાં? એટલે કોસ જોડી છે. કોસ કેવી જોડવાની? આજે તો તમને કેટલું બધું સુખ છે, એ મોટર લગાડી નથી ને પાણી આવ્યું નથી. એમાંય 24 અવર પાણી આવતું હોય એવા અમુક પ્રદેશો બહુ સમૃદ્ધ કહેવાય. ચરોતરમાં તો પાણીની ફૂલ છૂટ છે, ત્યાં પાણી મબલક છે. 2 હોજ, એમાં કોસ જોડીને પછી મહારાજે પાણી ભરાયું છે. બળદના માધ્યમથી કોસથી પાણી ખેંચાતું અને એ પછી ઓલામાં ઠલવાય. અને પછી તેમાં કેસુડો મિક્સ કર્યો મહારાજે. હવે પાણી ભર્યું, પછી બાજુમાં ક્યાંક તપેલામાં કેસુડો મૂક્યો હશે અને પછી એને ઉકાળીને સરસ મજાનો ઘાટો કલર થયો અને એમાં પછી મહારાજે મિક્સ કરાયું છે. હોજમાં કેટલું બધું પાણી આવ્યું હશે, એમાં પાછો કેસુડો મિક્સ કરીને કેટલું સરસ મજાનું એ કલરવાળું પાણી થયું હશે. આજે રંગોત્સવમાં સૌથી વધારે કેસુડાના રંગથી રમવાનું મહત્વ છે. હોજ પૂર્વનો સંતને સારું, સંત કુંડ તેનું નામ ધાર્યો. હરિનો કુંડ પશ્ચિમ ઠામ તેનો, ધાર્યું હરિકુંડ નામ. એક આ બાજુ છે અને એક બીજે બાજુ છે. એમાં જે પૂર્વ બાજુનો હતો, પૂર્વ બાજુનો એટલે કયો કહેવાય? સૌથી પહેલો કુવા બાજુનો, એને શું નામ આપ્યું? સંત કુંડ આપ્યું. અને જે બાજુ છત્રી છે પ્રારંભમાં, એ પશ્ચિમનો કુંડ કહેવાય, એટલે એને મહારાજે હરિકુંડ એવું નામ આપ્યું. હવે આવા નામ આપવાનું તાત્પર્ય શું? એક અમારો અને એક સંતોનો. સરસ મજાની વાંસની પિચકારીઓ તૈયાર કરવામાં આવી. વાંસ અંદરથી કેવો હોય છે? પોલો હોય, એટલે વાંસની પિચકારી તૈયાર કરવામાં આવી. અહીંયા બહુ મોટી પિચકારી લગાડેલી છે, જુઓ. હવે આ પણ ક્યાંકથી બનાવેલી છે, બધા અમારા શરદભાઈ લઈ આવ્યા છે અને બધાએ બહુ સરસ પિચકારી બનાવેલી છે. તો આવી મહારાજે પછી સરસ મજાની વાંસની પિચકારીઓ તૈયાર કરાવી. બીજા કેટલાક નાના નાના હોજ ત્યાં તૈયાર કરવામાં આવ્યા, એ જુદા જુદા રંગોથી ભરી દેવામાં આવેલા છે. અને ગુલાલના તો ત્યાં ઢગલા ને ઢગલા મૂકી દેવામાં આવ્યા છે. હવે સરસ મજાનો દિવસ આવ્યો. ભગવાન શ્રી હરિ એમને કેવા વસ્ત્રો પરિધાન કર્યા હશે? તો વસંતી રંગના વસ્ત્રો પરિધાન કર્યા. વસંતી રંગ એટલે કેસુડાનો રંગ કહેવાય. એટલે ભગવાન મહારાજે વસ્ત્રો પરિધાન કર્યા. અને આનંદ સ્વામી એ આખો મુખ્ય ઉત્સવ હેન્ડલ કરતા હતા, એટલે આનંદ સ્વામી મહારાજનો હાથ પકડ્યો અને એક સરસ મજાનો ફૂલનો હિંડોળો ત્યાં મૂકવામાં આવેલો, એના પર મહારાજને બેસાડ્યા છે. પછી તો સૌથી પહેલા મહારાજની પૂજા કરી. સુરતના હરિભક્તો મહારાજ માટે ખાંડના હાર લાવેલા હતા, એ હાર મહારાજને પહેરાવ્યા છે. જોબન પગી મહારાજ માટે સોનાની પિચકારી લાવ્યા. હવે એમની પાસે તો ઘણું ધન કહેવાતું એ વખતે, એટલે જોબન પગી મહારાજ માટે સોનાની પિચકારી લાવ્યા અને અર્પણ કરી છે. કેટલાક ભક્તો મહારાજ માટે નૈવેદ્ય લાવ્યા છે. અને પછી સદગુરુ મુક્તાનંદ સ્વામી એમને ત્યાં મહારાજની આરતી કરેલી છે. બાજુમાં એક ઊંચો મંચ બનાવવામાં આવેલો હતો, ત્યાં ભાઈ રામદાસ બેઠા છે. ભાઈ રામદાસ છે ને, ગુરુદેવ રામાનંદ સ્વામી વખતના સંત હતા અને એમની ઉંમર થોડી વધારે થયેલી, એટલે વૃદ્ધ હતા. તો ભાઈ રામદાસજી તેઓ એક બાજુ બેઠા છે. પૂર્વ તરફ સંતો બેઠા, પશ્ચિમ તરફ હરિભક્તો સાથે મહારાજ પોતે ઉભા રહ્યા છે. હવે આ જે વર્ણન થાય ને ત્યારે તમને વડતાલનો હોજ પણ દેખાવો જોઈએ, મહારાજ પણ દેખાવા જોઈએ, અને સાથે સાથે આ જે લીલા ત્યાં મહારાજ કરતા હોય ને એના દર્શન પણ તમને ત્યાં થવા જોઈએ. મહારાજ ભક્તોને કહે છે કે આજે તો કોણ જીતશે? ગામડામાં રંગોત્સવ થાય
તમે કોઈ રમ્યા છો છાણમાં રંગોત્સવ? કોણ રમ્યા છે બોલો? આવો મોટો હોજ બનાવવામાં આવે, એમાં ગાયનું છાણ નાખે પહેલા તો, પછી એને બરાબર લિક્વિડ કરે, એમાં પાછો ગુલાલ નાખે, અને જે ઝપટમાં આવે એને એલામાં બોળે ને પાછો બહાર કાઢીને જવા દે કે જા આવે. તો મારા આમાં પાછા બે પક્ષ થઈ જાય. કોણ જીતશે? મહારાજ કહે છે હું હરિભક્તો તરફથી છું. હવે સંતો તો પાછા એક બાજુ હતા, તૈયાર રહીજો. મહારાજ કહે છે આજે આપણે તો જીતવાના છીએ. પછી તો જુદી જુદી પિચકારીઓ હતી એ મહારાજે હાથમાં લીધી અને સંતો ઉપર પછી રંગ ઉડાડવાની મહારાજે શરૂઆત કરેલી છે. આજુબાજુમાં ગુલાલ હતો, એ ગુલાલ ઉડવા લાગ્યો. સર્વત્ર રંગમય વાતાવરણ બન્યું છે. જ્યારે ગુલાલની છોડો ઉડતી હોય ત્યારે આકાશ અતિશય રંગમય થાય. એ ગુલાલ પણ કેમિકલ વગરનો ગુલાલ. આજે આપણે કેસર કે પેલું ચંદન હોય તો એ ચંદન લાકડામાંથી બને તો ઓરિજિનલ, પણ એની અંદર જો કેમિકલ મિક્સ કરી દેવામાં આવે તો એ પાછું ચામડીને નુકસાન કરે. એમ ગુલાલ છે એ પણ વનસ્પતિઓમાંથી બનતો હોય તેવું ગુલાલ ઉડવા લાગ્યો. મહારાજ પાછો ગુલાલ લઈને કોઈકના મુખમાં ભરી દે, કોઈકના નાકમાં, કોઈકના કાનમાં એ ગુલાલ પકડાતો હોય. એમાં સુરા ખાચર હોય, સોમલા ખાચર હોય, એકબીજાની શિખા પકડીને એકબીજાના મુખમાં કલર ભરી દેતા હોય, આ ગુલાલ ભરી દેતા હોય. કોઈ કોઈના માથામાં વાળ હોય તો એમાં પાછો કલર કરી દે, અને જેને સાવ ટાલ હોય એને ક્યાં થવાનો કલર? તો ટાલ ઉપર સીધો ચમકીને આવે. એટલે માયારામ ભટ્ટ એ પણ ત્યાં રમતા હતા. પછી કોઈએ એમની જનોઈ પકડી અને માયારામ ભટ્ટની જનોઈ તૂટી ગઈ. કોઈ તો ત્યાં લપસીને પડી જતા હતા, કોઈ લડથડતા હતા. એમ એટલો આનંદોત્સવ ત્યાં યોજાયો અને ભગવાન શ્રી હરિને આ આનંદોત્સવને જોઈને અતિશય રાજી થયા છે. કેટલાક હરિભક્તો બોલવા લાગ્યા કે સંતો હાર્યા, સંતો હાર્યા, ભક્તો જીત્યા, ભક્તો જીત્યા. એમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામી તેઓ કાઠીઓને કે જે રંગની રમત પહેલા બંધ કરે એ હારે, જે છેલ્લે બંધ કરે એ જીતે. હવે આ પ્રમાણે આટલો સરસ મજાનો જ્યારે ઉત્સવ થતો હોય ત્યારે હરિચરિત્રામૃત સાગરમાં એનું વર્ણન આલેખાયું છે. હરિ સે હારે યહ જીત રહાવા, હરિ કો જીતે યહ હારે કહાવા. ભક્ત જોતા કે મત હે એસા, ભક્ત બિન કે મત નહીં તેસા. સંતો કે છે અમે હારી જઈએ, ભક્તોની આગળ અને મહારાજની આગળ તો અમે કાયમ હારેલા છીએ. અમારા મહારાજ એમનો વિજય, અમારા મહારાજ એ કાયમ એમનો જય જયકાર થાય એવી અમારી ઈચ્છા રે. ભગવાન શ્રી હરિ કહે છે હવે આ રમત આપણે બંધ કરીએ. એક રસવાળા થઈને આપણે બધા રમત રમીએ. પછી તો બધા ભેગા થઈ ગયા. પૂર્વકુંડ, હરિકુંડ, સંતકુંડ આ બધા બંધ, અને જેને જ્યાંથી રંગ મળે એ ત્યાંથી રમે, એકબીજા ઉપર રંગો ઉડાડે છે. પછી તો મહારાજ ત્યાંથી ચોતરે આવ્યા છે, ત્યાં ગુલાલ મંગાવ્યો, પોતે રંગ ઉડાડવા લાગ્યા છે અને બરાબરનો ત્યાં ખેલ જામ્યો છે. રંગ પત્યો, ગુલાલ પણ ઉડાડ્યો છે. પછી તો મહારાજે ત્યાં બાજુમાં સરોવર છે ત્યાં સ્નાન કર્યું છે અને ત્યાંથી મહારાજ બદ્રી વૃક્ષ પાસે આવ્યા. બદ્રી વૃક્ષ કઈ જગ્યાએ? જે જગ્યાએ વડતાલનું મંદિર છે એ જગ્યાએ બદ્રી વૃક્ષ, ત્યાં મહારાજ આવ્યા અને ત્યાં ગંગામાએ મહારાજ માટે થાળ તૈયાર કરેલો. મહારાજ પછી થાળ જમ્યા છે અને સાંજનો સમય થતાં મહારાજ પાછા પોઢી ગયા છે. આ જે પર્વ છે એ અમાયિક થવાનું પર્વ છે. સારંગપુરમાં મહારાજે ઉત્સવ કર્યા પછી કહ્યું કે તમે અમારી પાસેથી ફગવા માગી લ્યો. ભક્તોએ શું માગ્યું ફગવામાં?
મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, ઇહ માયા મને ન વ્યાપે, વળી તમારે વિશે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. બહુ સરસ આ ભગવા એ સંતોએ મહારાજ પાસે માગેલા છે. હું તમને એક પ્રશ્ન પૂછીશ કે ભગવા એટલે શું? વરદાન, બરાબર છે. પણ જૂના જમાનામાં જે વખતે મહારાજે આ ઉત્સવ કર્યો એ વખતે ભગવા શબ્દોનો અર્થ જુદો હતો. ભગવા એટલે શું કહું તમને? હા, બરાબર છે. પણ કેવી રીતે? જે માણસ હાથમાં આવીને ગધેડા ઉપર બેસાડે, પછી એના ઉપર ગુલાલ નાખે, આખા ગામમાં એને ફેરવે ને જે દેખાય એને પછી શું બોલે? અપશબ્દો બોલે, એને કહેવાય ભગવા. હવે આવા જે ભગવા થતા એને ફાગ કહેતા. આમાં પછી નાના મોટા, સ્ત્રી પુરુષ, માન સન્માન અપમાન કોઈ પણ ભેદ રહે નહીં. એમાંય વળી પાછા જો અમેરિકામાં કોઈને કરે તો તકલીફ થઈ જાય. અહીંયા તો કોઈ શબ્દ ક્યારેય પ્રયોગ કરાય કે ના કરાય એ પણ બહુ વિશેષ વાત છે. એટલે મહારાજે એ વખતે આ ફાગ જે બોલાતા એને દૂર કરવા માટે ભક્તોને કહ્યું કે તમે અમારી પાસેથી ભગવા માગી લો, વરદાન માગી લો. મહાબળવંત માયા તમારી, હે ભગવાન તમારી માયા કેવી છે? જેણે આવરિયા નર નારી, એને બધાને આવરી લીધા છે, આમાંથી કોઈ બાકી નથી. અમાયિક થવું એ બહુ સહેલું નથી. ભલે ભગવાનના મંદિરમાં આવે, ભલે માળા કરતા હોય, ભલે ભક્તિ કરતા હોય, પણ અમાયિક થવું એ બહુ કઠણ છે. ભક્તો કહે છે એવું વરદાન દીજી આપે, એહ માયા અમને ન વ્યાપે. એક વાત ફિલોસોફિકલ તમને કહું, માયા સિવાય જીવન નથી. પણ એ માયા ક્યારે ન વ્યાપે? કે જ્યારે અંતકાળ આવે ત્યારે અમને ફક્ત ને ફક્ત તમારું સ્મરણ થાય. એવા ભક્તોએ મહારાજ પાસે વરદાન માગ્યા છે. બીજું મહત્વનું વરદાન કે વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. હે મહારાજ, તમારા વિશે ક્યારે પણ માનવ બુદ્ધિ અમને ન આવે એવું વરદાન આપો. ભગવાનનું ચરિત્ર ગમે તેવું હોય પણ એમાં જો મનુષ્ય બુદ્ધિ આવે, આવું શું કામ કર્યું હશે ભગવાને? આવું કરવાની શી જરૂર હતી? આવો જો વિચાર આવે તો પણ એ જીવાત્મા મોક્ષમાં વર્ગથી પડી જાય છે. ભાગવતમાં રાસ પંચાધ્યાયની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહી. પહેલો રાસ, બીજો રાસ, ત્રીજો રાસ અને ચોથો રાસ. ચોથો રાસ યમુનાના પાણીમાં કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ એમને જેટલી ગોપીઓ એટલા સ્વરૂપ ધારણ કર્યા. યમુનાના પાણીમાં રાસ યોજાયો. એમાં ગોપીઓના વસ્ત્ર તણાવા લાગ્યા. અને એ વખતે પરીક્ષિત મહારાજ કહે છે, બસ ગુરુદેવ બસ. ભગવાનનો અવતાર એ ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મના સંસ્થાપન માટે થાય છે. તો પછી ભગવાને આવું જે ચરિત્ર કર્યું એનો મિનિંગ અમને કંઈ સમજવામાં આવતો નથી. અને એ વખતે સુખદેવજી મહારાજે પછી કથા ત્યાંથી સ્ટોપ કરી છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામે તે સોલ્જુન. આ વાત તો કઈ કે તમારે વિશે ક્યારે પણ મનુષ્ય બુદ્ધિ ન આવે, પણ એનું સોલ્યુશન એ પાછું ગીતામાં પણ દેખાઈ આવે કે હે અર્જુન, મારો જન્મ, મારું કર્મ અને મારું મૃત્યુ એને તું દિવ્ય જાણ.
ક્યારેક તમને એવો વિચાર આવતો હશે, ભગવાન તો આપણી જેમ બીમાર પડે છે, ભગવાન તો આપણી જેમ રડતા પણ હોય છે, ભગવાનને આપણી જેમ દુઃખ પણ થાય છે. લીલા વિભૂતા ઈશ્વરઃ કાલાધીન એવ કાર્યમ કરોતિ. જ્યારે ભગવાન લીલા અવતાર ધારણ કરતા હોય ત્યારે એક સામાન્ય મનુષ્યની જેમ જ તેઓ જીવન જીવતા હોય છે. તો જ્યારે મનુષ્ય બુદ્ધિ એ ભગવાન પ્રત્યે આવે છે કે આ તો આપણા જેવા માણસ છે, આ તો આપણી જેવા જ છે, ત્યારે મહિમા ભગવાનથી ઓછો થાય છે. ઘણી વખત એવું થાય કે ગંગા કિનારે રહેનારાને ગંગાનો મહિમા એટલો હોતો નથી. અમેરિકાથી કેટલા બધા મહાકુંભમાં જઈ આવ્યા, પણ પ્રયાગરાજમાં રહેનારા એ તો ત્યાં તે એમને મેં તો આપણે દરરોજનું થઈ ગયું, પણ અમેરિકાથી સ્પેશિયલ મહાકુંભમાં જાય. શું કામ? એને મહિમા છે. તો સાથે રહેવાથી મહિમામાં કદાચિત ઓછપ આવી શકે છે, પણ એવું ન થાય એટલા માટે આ ફગવા જો દરરોજ ગાઈએ ને તો પણ એનું અનુસંધાન રહે કે ભગવાન હોય કે સંત હોય એનો મહિમા દિન પ્રતિદિન જીવનમાં વધતો રહેવો જોઈએ, એમાં ઓછપ ના આવી જોઈએ. એ જ આ ઉત્સવોનું ફળ છે, એ આજ આ મંદિરોનું ફળ છે. નહીં તો જો ઓછપ આવે તો શું થાય? કંઈ વાંધો તો આવવાનો નથી. દાળ ભાત શાક રોટલી પીઝા પાસ્તા બધું ખાવા મળવાનું જ છે. વાંધો આવવાનો ખરો? કંઈ આવવાનો તો નથી. પણ મોક્ષ માર્ગથી પડી જવાની સંભાવનાઓ એ ન થાય એટલા માટે મહિમાને હંમેશા જીવનમાં રાખવો. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. છેલ્લે કહ્યું છે, દીધા દાસને ફગવાએવા, બીજો કોણ સમર્થ એવું દેવા. એમ રમ્યા રંગ ભર હોડી, હરી સાથે હરિજન ટોળી. દીઠા દાસને ફગવાએવા, અને એ વખતે ફાગ આપીને ફગવા આપીને મહારાજે પરંપરા બદલી અને ભક્તોને સારા વરદાન આપ્યા છે. ભગવાન સિવાય કે ભગવાનના મહાન સમર્થ સંત સિવાય આવું વરદાન આપવા માટે કોઈ પણ સમર્થ નથી. જેના ખિસ્સામાં પૈસા હોય એ જ કોકને આપી શકે, બાકી જેની પાસે પોતે જ કંગાલ હોય કોઈ માગે તો આપે? એ ભગવાન પાસે અલૌકિક સામર્થ્ય છે. સંતો જ્યારે દિલથી ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. આ પ્રમાણે સરસ મજાના ફગવા માગ્યા છે. ચોથો ઉત્સવનો મર્મ છે કે ધાણી અને ખજૂરનું પર્વ એટલે ફૂલ દોલોત્સવ. આજે શિકાગો પેલેટાઇનના હરિભક્તોને એટલો ભાવ કે અમારા સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ, અમારા લક્ષ્મીનારાયણ દેવ, એમને અમારે ધાણી ખજૂર અને ચણા એનો અન્નકોટ કરાવવો છે. આ દિવસે આનો મહિમા હોય છે. શું કામ મહિમા હોય? જલ્દી ડાયજેસ્ટ થઈ જાય એટલે એની વાત તમને ટૂંકમાં કહી દઉં કે 18 પુરાણોમાં એક ભવિષ્યોત્તર પુરાણ છે. એની અંદર આ વાત લખવામાં આવી કે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને હોળીનું રહસ્ય પૂછ્યું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે પૂર્વે રઘુ નામનો એક રાજા, એના રાજ્યમાં ઢૂંઢા નામની એક રાક્ષસી રહેતી. શું નામ હતું એનું? ઢૂંઢા. એ સાંજ પડે એટલે નાના નાના બાળકોને ઉપાડીને લઈ જાય, એવો એનો નિયમ હતો. અને પ્રજાને ખૂબ ત્રાસ આપતી હતી. પ્રજા એનાથી બહુ પીડાતી હતી. છેલ્લે બધાએ એ રઘુ રાજાને પ્રાર્થના કરી કે રાજન, અમને આ રાક્ષસીથી તમે બચાવ. છેલ્લે તપાસ કરતા એવું ખબર પડ્યું કે આ ઢૂંઢા રાક્ષસીને તો મહાદેવજીનું વરદાન છે કે દેવ દાનવ દિવસ રાત અસ્ત્ર શસ્ત્ર આ તો કોઈનાથી મરે એમ નથી. પણ જો નાના હસતા બાળકો રમતા હોય, અતિશય આનંદ કિલ્લોલ કરતા હોય, અને જો આ ઢૂંઢા રાક્ષસી એમને જોઈ જાય ને તો એનું મૃત્યુ થાય, એવું એના નસીબમાં લખેલું છે. એટલે રઘુ રાજાએ જે સમયે આ ઢૂંઢા રાક્ષસી સાંજે બાળકોને ઉપાડવા માટે આવતી, ત્યારે બાળકો માટે રંગોત્સવનું આયોજન કર્યું.
નાના બાળકો ઉપર તમે સેજ પણ પાણી નાખો ને એટલે કેટલો આનંદ થશે, અને તમારા ઉપર હમણાં કોઈ પાણી નાખે તો? આજે તો બધા ઉપર આવશે જ, આમ તો થોડું થોડું, પણ કદાચિત જનરલી દિવસમાં પણ નાના બાળકો બહુ ખુશ થઈ જાય. એટલે નાના બાળકો માટે રંગોત્સવનું આયોજન થયું. એમના માટે સરસ મજાના ધાણી ખજૂર લાવવામાં આવ્યા પ્રસાદ માટે. ફાગણ સુદ પૂનમનો દિવસ હતો. મહારાજે રઘુ મહારાજે નક્કી કર્યું કે આજથી આ દિવસને આનંદ કિલ્લોલનો દિવસ નક્કી કરવો. પછી તો બાળકો મસ્તીએ ચડ્યા, એ આનંદે ચડ્યા, અને એ વખતે ઢોંઢા રાક્ષસી આવી અને એને જોઈને એમનું મૃત્યુ થયું. પછી તો બધાએ આનંદિત થયા. ખજૂર, ચણા અને ધાણી એ વખતે બધાને વેચી. ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરા ચાલી આવેલી છે. ભવિષ્યોત્તર પુરાણની આ વાત છે. તો આ પ્રમાણે હોળી ઉત્સવનો ખૂબ મહિમા છે, ખૂબ મહત્વ છે. એની સાથે સાથે આપણા જીવનમાં રહેલા દોષ એને આજે દૂર કરવાના છે. આ હરિકૃષ્ણ મહારાજ, આ લક્ષ્મીનારાયણ દેવ કોઈ સામાન્ય નથી. એક વાત કાયમ યાદ રાખવી, એપલનો મોબાઈલ બગડે તો એપલના સ્ટોરમાં જાઓ કે સેમસંગના સ્ટોરમાં જાઓ? બોલો. હા, બરાબર સંભળાતું નથી, બોલો યોગેશભાઈ. એપલનો મોબાઈલ બગડે તો એપલના સ્ટોરમાં જવાય, સેમસંગના સ્ટોરમાં જવાય, અને જે જાય એને શું કહેવાય? આ તો પાગલ લાગે છે. આ વડતાલ દેશનું મંદિર છે, વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું તાબાનું મંદિર છે. શિકાગોમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવની પ્રતિકૃતિ જો ક્યાં હોય તો ક્યાં છે? વડતાલ ધામ પેલેટાઇનમાં છે. એટલે આ ભગવાન આપણા સંકલ્પો પૂર્ણ કરે છે. આ ભગવાન પાસે આજે ફગવા અને વરદાન એવા માગવાના છે કે હે ભગવાન, અમારા જીવનમાં અમે ખૂબ સારી રીતે નિર્માની થઈને રહી શકીએ. અમારા જીવનમાંથી બધા દોષો દૂર થાય. અમે ભગવાનને વહાલા બનીએ, સંતોને વહાલા બનીએ. અમારા મનમાં કોઈના પ્રત્યે દોષ બુદ્ધિ ક્યારેય પણ ના આવે, એવી આજે ભગવાન પાસે પ્રાર્થના કરવાની છે. અને જેમ બને તેમ આ ભગવાનથી વધારે આપણે નજીક થવાનું છે. તો ચાલો અત્યારે હોળી ઉત્સવ તરફ આપણે જવું છે. બહાર હોળી પ્રગટ કરેલી છે. કેવું વેધર છે? સરસ છે. ચાલો એક પદ બોલીએ અને પછી હા, થોડું ધ્યાન રાખવાનું છે બધાએ. થોડી વિંડી હવા ઓછી થઈ છે અત્યારે, આપણા માટે જ ઓછી થઈ, પણ થોડું ધ્યાન રાખીને આપણે ઉત્સવને સેલિબ્રેટ કરીશું. અત્યારે મારા શબ્દોને સરસ મજાનો અન્કટર પણ ભગવાનને આપણે કરેલો છે. આ દરેક ધાણીમાં તમારા બધા હરિભક્તોનો ભાવ છે. આ દરેક ખજૂરમાં, આ દરેક ચણાના દાણા દાણામાં પેલેટાઇન શિકાગોના હરિભક્તોનો ભાવ છે. અને ભાવ એ ભગવાન ગ્રહણ કરી રહ્યા છે. એ જ પ્રસાદી પાછી આપણને મળવાની હોય. જેમને જેમને અન્નકૂટમાં સેવા કરી હોય એમને પણ આપણે તાળીઓથી એક વખત વધાવી લઈશું. મારા શબ્દોને ભગવાનના ચરણોમાં વિરામ આપું. જય સ્વામિનારાયણ.